મારા વહાલા ગુજરાતી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? મજામાં? ચાલો આપણે ફરી પાછા ઇંગ્લિશ ગ્રામર વિથ હરીશચંદ્રનો ભાગ 3 આજે જોઈએ. તમને ખબર જ છે કે આપણે એક ચમત્કાર કરી રહ્યા છીએ કે એક જ ક્રિયાપદની સાથે 1000થી વધુ વાક્યો જુદી જુદી પેટર્નમાં આપણે બનાવવાના છે ઇંગ્લિશ ગ્રામરમાં. તો આ ચમત્કાર માટે તમે તૈયાર જ છો? તો જોઈએ આગળ. આ એપિસોડમાં હું ફક્ત તમને કેટલાક શબ્દો એના ભૂતકાળ અને ભૂતકૃદંતની જ વાત કરીશ. એટલે આ એપિસોડ એટલો બધો અગત્યનો છે નહીં, જસ્ટ તમને ખ્યાલ આવે કે ભાઈ હા, કેવી રીતે બધા ક્રિયાપદના રૂપો હોય છે, એના માટે મેં આ એપિસોડ બનાવેલો છે. હવે મેઇન વસ્તુ એ છે કે તમને કીધું અગાઉ એ પ્રમાણે ક્રિયાપદના 5 રૂપો હોય છે. મૂળરૂપ, જે અહીં આપણે V1માં જોઈશું. પછી સાવકા ત્રિપુએવાનું રૂપ જે છે, સાદો વર્તમાનકાળ, ત્રીજું પુરુષ એકવચન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, થર્ડ પર્સન સિંગ્યુલર, એસપીટી ટીપીએસ. એમાં ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનો હોય છે. એટલે અહીંયા આપણે એને એવોઇડ કરીએ છીએ, અહીંયા આપણે એને નથી રાખતા. ત્યાર પછી વર્તમાન કૃદંતની વાત કરીએ તો એમાં પણ ક્રિયાપદની પાછળ સીધું આઈએનજી લગાડી દેવાનું. એટલે એને પણ જ્યારે તમે ક્રિયાપદના રૂપોનું આવું લિસ્ટ જુઓ ને ત્યારે બંને વસ્તુ તમને ના મળે જોવા. પણ હવે અગત્યના જે છે તે ભૂતકાળ અને ભૂતકૃદંત. ભૂતકાળ અને ભૂતકૃદંતમાં ક્રિયાપદમાં તમને ઘણી બધી જુદી જુદી રીત જોવા મળે. કેટલાક ક્રિયાપદમાં કોઈ ફેરફાર ના હોય એના ભૂતકાળ અને ભૂતકૃદંતમાં, એના સામાન્ય રૂપ જેવું જ હોય. કેટલાકમાં ડી અને ઈડી લાગે, કેટલાકમાં ટોટલી ચેન્જ થઈ જાય બંને ભૂતકાળ અને ભૂતકૃદંત. ડી અને ઈડી વાળામાં ખાસ કરીને મોટાભાગે એવું જ હશે કે જે ભૂતકાળ હશે તે જ ભૂતકૃદંત હશે. તો તમારે ઘણા બધા ક્રિયાપદો, સામાન્ય રીતે 50 ક્રિયાપદો જે રોજિંદા વ્યવહારમાં આવતા હોય એને તમે જરા યાદ કરી લો તો ચાલે. એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી, એ તમે કરી શકશો. હવે શરૂઆત જે કરી આપણે સહાયક ક્રિયાપદોને જોવાની, એમાં એક ટુ બીનું રૂપ આવતું હતું. એટલે ટુ બી એ સહાયક ક્રિયાપદ તરીકે એના જે રૂપો છે તે પણ ઉપયોગ થાય છે, પણ મુખ્ય ક્રિયાપદ પણ છે. જેમ કે આઈ એમ અ ટીચર, તો એમાં એમ એ મુખ્ય ક્રિયાપદ છે, હું એક શિક્ષક છું. હવે એ બેઝિક ફોર્મ છે, એનું મૂળભૂત રૂપ છે ક્રિયાપદનું. પછી એનું પાસ્ટ ફોર્મ જે છે, હવે ટુ બીના રૂપમાં તો ઇઝ, એમ અને આર, પેલા કરતા જેમ બદલાય એ પ્રમાણે ઇઝ, એમ, આર બદલાય. આઈની સાથે એમ, હી સી ઇટની સાથે ઇઝ, અને બધા પ્લુરલની સાથે, બહુવચનની સાથે આર આવે. સેમ વે પાસ્ટની અંદર સિંગ્યુલર બધા હોય, એક વચન એની સાથે વોઝ, અને પ્લુરલ હોય, બહુવચન એની સાથે વેર આવે. હતો, હતી, હતા, વગેરે વગેરે. અને એનું પાસ્ટ પાર્ટિસિપલ કરીએ બીનું, ત્યારે બીન થાય છે. અને એના ઉપયોગ, એક ઉપયોગ તમે હવે પછીના એપિસોડમાં જોશો. પછી ઘણા બધા સામાન્ય શબ્દો છે. બીટ, બીટ, બીટન. જો આમાં મુખ્ય ક્રિયાપદ અને ભૂતકાળ એક જ છે, પણ પાસ્ટ પાર્ટિસિપલ એમાં બદલાયું છે, બીટન થયું છે. બીકમ, બીકેમ અને બીકમ. અહીંયા નાનકડો ચેન્જ એ થયો છે કે પાસ્ટ ફોર્મ બદલાયું છે, પણ પાસ્ટ પાર્ટિસિપલ પાછું મૂળ રૂપ જેવું થઈ ગયું છે. બિગિન, બિગેન, બિગન. આમાં આઈની જગ્યાએ એ અને યુ એ બે ચેન્જ કરી નાખ્યા, એટલે ભૂતકાળ અને ભૂતકૃદંત થઈ ગયું. બેન્ડ, બેન્ટ અને બેન્ટ. અહીંયા ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સરખા છે. બેટ, બેટ, બેટ એક સરખું છે. બીટ, બીટ, બીટ એક સરખું છે, કોઈ ફરક નથી. બાઇટ, બીટ અને બીટન. આમાં બાઇટમાંથી ઈ કાઢી નાખ્યો અને પછી એટલે ભૂતકાળ થયું, અને બીટન એ એનું ભૂતકૃદંત છે. બ્લો, બ્લ્યુ અને બ્લોન. હવે આ શબ્દોને તમારે યાદ રાખવા હોય ને તો એક ખાસ એની મેથડ છે
કે શબ્દની સાથે તમે કોઈક વાત એને ગૂંથી નાખો. સપોઝ મને આ બ્લો શબ્દ આવે એટલે એક હોલિવૂડની એક ફિલ્મ છે એનું ટાઇટલ યાદ આવે, હની આઈ બ્લો અપ ધ કિડ્સ, હની આઈ શ્રંક ધ કિડ્સ. એટલે મેં છોકરાઓને બાળકોને બ્લો અપ ફૂંકી માર્યા, એટલે બહુ મોટા કરી દીધા હતા એકચ્યુઅલી. એટલે અહીંયા ફૂંક મારવી, ફટકો મારવો અથવા બહુ મોટા કરી દેવા, એ અર્થમાં પેલી હોલિવૂડની ફિલ્મનું ટાઇટલ હતું. પણ એ ટાઇટલને મેં આની સાથે મૂકી દીધું એટલે મને બ્લો આવે એટલે ખ્યાલ આવે કે હા, બ્લો એટલે મોટું કરી દેવું, ફૂંક મારવી વગેરે વગેરે. બ્રેક, બ્રોક, બ્રોકન. હવે બ્રેક શબ્દ તો તમને ઘણા બધા અર્થોમાં ખ્યાલ છે. એટલે તૂટી ગયું, તમે કહો આ તો બ્રેક થઈ ગયું છે, તૂટી ગયું છે, બ્રોકન છે, એવું તમે વારે વારે બોલો છો. બ્રિંગ, બ્રોટ ને બ્રોટ. હવે બ્રિંગ એટલે લઈ આવવું, બ્રોટ એટલે લાવ્યું, અને બ્રોટ એટલે લવાઈ ગયું. ભૂતકાળ ને ભૂતકાળ સરખા છે. અહીં એક નાનકડી વાત હું તમને બીજી વધારાની કહું કે BU ભાઈ, બાય. એ બાય શબ્દ અને આ જે બ્રોટ છે એ પેલું શું કહેવાય, ઘણી બધી રીતે સરખો છે. કેવી રીતે? જુઓ, અહીંયા બાયનું બોટ થઈ જાય છે, એટલે એમાં ખાલી આર કાઢી નાખો તમે એટલે ચેન્જ થઈ જાય. બાય એટલે ખરીદવું. આ એક વધારાનો શબ્દ હમણાં મેં લખ્યો છે એટલે એનું ગુજરાતી અહીંયા નથી, પણ બાય એટલે ખરીદવું, અને બોટ ખરીદ્યું, ખરીદાઈ ગયું, ખરીદાઈ ગયું હતું વગેરે વગેરે એમાં થઈ શકે. બિલ્ડ, બાંધવું, બિલ્ટ, બિલ્ટ બંને ભૂતકાળ ભૂતકૃદંત સરખા છે. બર્ન, એના બે ભૂતકાળ કે ભૂતકૃદંતના રૂપો છે. બર્ન્ડ પણ થાય અને બર્ન્ટ પણ થાય. બાય હમણાં જ મેં તમને કીધું, ખરીદવું, બોટ, બોટ. કેચ, કોટ, કોટ. કેચ તો તમે રમો ત્યારે ખ્યાલ છે, એ કેચ, બોલ કેચ કરે એવું તમે કહો છો એને, કે કોટ થઈ ગયો. આપણે ક્રિકેટની કોમેન્ટ્રીમાં તમે સાંભળ્યું હોય છે. ચૂઝ, ચોઝ અને ચોઝન. પસંદ કરવું, પસંદ કરીને પસંદ થઈ ગયું. કમ, કેમ, કમ. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. જો અહીંયા કોસ્ટમાં બધા સરખા છે, કટમાં પણ સરખા છે. પછી ડિગ, ડગ અને ડગ. ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા છે, પણ આઈને બદલે ખાલી યુ કરી દીધું છે. ડાઈવ, ડોવ અને ડાઇવ્ડ. પછી ડુ, ડીડ અને ડન. હા, ટુ ડુનું પેલું સહાયક ક્રિયાપદ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તે અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકેમાં શું ફેરફાર થાય તેની વાત છે. ડ્રો, ડ્રીવ, ડ્રોન. બાકીના બધા તો તમે ખાલી જોઈને એને એક એક કરીને લખવા હોય તો લખી દેજો. શબ્દો અંદર આપેલા જ છે, એનું ગુજરાતી પણ આપેલું છે, અને તૈયાર કરી રાખજો. આ થોડા એવા શબ્દો છે કે જે વારે વારે તમને બુકમાં કે કામ લાગી શકે વાતચીતમાં કેવી રીતે. તો આ વિડીયોનું હું ઓડિયો બહુ નથી તમને સંભળાવતો, પણ ધીરે ધીરે આ શબ્દોને હું આ વિડીયો દરમિયાન પૂરા કરું છું. નો, ન્યૂ, નોન, લે, લેડ, લેડ, લીડ, લેડ, લેડ, લીવ, લેફ્ટ, લેફ્ટ, લેન્ડ, લેન્ટ, લેન્ટ, લેટ, 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 લાઈ, લે, લેઇંગ, લૂઝ, લોસ્ટ, લોસ્ટ, મેક, મેડ, મેડ. મેડ ઇન ઇન્ડિયા તમને યાદ છે. મીન, મિન્ટ, મિન્ટ. અર્થો, મિનિંગ. મીટ, મેટ, મેટ. મીટિંગ માટે મીટ આપણે વાપરીએ છીએ. પે, પેઇડ, પેઇડ. પે કર્યા આપણે પેટીએમની અંદર, ખબર છે. પુટ, પુટ, પુટ એક સરખા છે, 3 મૂકવું. રીડ, રેડ, રીડ. હવે અહીંયા ખાલી ભૂતકાળમાં તમારે રેડ બોલવાનું છે, બાકી સ્પેલિંગ એકનો એક જ છે. રાઇડ, રોડ, રીડન. તમે બાઇક પર રાઇડ કરો છો. રિંગ, રેંગ, રંગ. આમાં એ અને યુ ચેન્જ થઈ જાય, ભૂતકાળ ને ભૂતકૃદંત થાય છે. રાઇઝ, રોઝ, રીઝન. સૂર્ય સવારે ઉગે છે. રન, તમે દોડવા જાઓ છો. સે, તમે કહો છો. સી, જોવું. સેલ, વેચવું. સ્વિમ, તરવું. ટેક, લેવું. ટીચ, ભણાવવું. ટીયર, ફાડવું. ટેલ, કહેવું. થિંક, થોટ, થોટ. થ્રો, થ્રુ, થ્રોન. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટૂડ,
understood, woken, wear, wore, worn, win, won, write, wrote, written. બસ બાકીના પણ કેટલાક તમે તમારી જાતે બીજે બધેથી જોઈ લેજો. ના મળે તો મને કહેજો, હું તમને મોકલી આપીશ.